વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 કલ્લોલ વિષયમાં આપણે ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ. એમાં આગળ પ્રશ્ન છે, બાર્બી બેકરીવાળાની દુકાન આપેલી છે પોસ્ટર. એમાં ઉપર લખેલું છે કે બેકરીવાળાને ત્યાં શું મળે આપણને ખબર હોય, બ્રેડ, પાવ, ટોસ્ટી, જેલી, ટોફી, આઈસ્ક્રીમ વગેરે. તો આ ઉપર આપેલું છે પોસ્ટર, એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે કે દુકાનદારનું નામ શું છે. દુકાનનું નામ શું છે? બાર્બી બેકરી. અને દુકાનદારનું નામ શું છે? તો દુકાનનું નામ શું છે? તૃષા ટોપીવાલા. મોબાઈલ નંબર કયો છે? 99 વાળો નીચે આપેલો છે. નંબર 4, આ શાનું ચિત્ર છે? આ બધાને ખબર શાનું છે? કેકનું. નંબર 5, તમારી બેકરી હોય તો શું નામ આપો? અહીંયા મેં રાધે બેકરી એવું નામ લખ્યું છે. તમે તમારી રીતે કંઈ પણ નામ આપી લખી શકો. કેન્ડી અને આઈસ્ક્રીમમાંથી તમને શું ભાવે? તમે બંનેમાંથી એક લખી શકો. અહીંયા મેં કેન્ડી લખ્યું છે. નંબર 7, હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરવો? નીચે અહીંયા લખેલું છે તૃષા ટોપીવાલા. કોનો સંપર્ક કરવાનો? તૃષા ટોપીવાલા. જન્મદિવસે શું મંગાવીએ છીએ આપણે? કેક. તમે કઈ બેકરીમાં ગયા છો? નામ લખો. તમે ગમે તે બેકરીમાં ગયા હોય એનું નામ લખી શકો. અહીંયા મેં રાધે બેકરી લખ્યું છે. 10, ખાલી જગ્યા બ્રશ બેકરીમાં મળે? ના મળે. તો શું આવશે? ના. હવે અહીંયા કૃષ્ણા ડેરી, એ ડેરીનું પોસ્ટર આપેલું છે. ડેરીમાં શું શું મળે તે લખેલું છે. એના દુકાનદારનું નામ લખેલું છે, મોબાઈલ નંબર લખેલું છે. તો અહીંયા પ્રશ્ન છે શું મળશે? તો ઉપર લખેલું છે, આપણે નીચે લખીએ ઘી, દૂધ, માખણ, છાશ, પનીર, મઠો, દહીં વગેરે. દુકાનદારનું નામ શું છે? રમેશભાઈ ભરવાડ. એનો મોબાઈલ નંબર કયો છે? 44 વાળો નીચે આપેલું છે. બોર્ડમાં શાના ચિત્રો છે? તો બોર્ડમાં આપણે અહીંયા જોઈએ અમૂલ મસ્તી દહીં છે, પછી બીજું કયું છે? અમૂલ ગોલ્ડ દૂધનું ચિત્ર છે, પનીરનું છે બાજુમાં, અને અહીંયા સાયકલ લઈને દૂધવાળો ઊભો છે. હવે પ્રશ્ન છે, તમે કઈ કઈ દુકાનમાં જાઓ છો? તેમાંથી કોઈ પણ 2 દુકાનના નામ લખો. તમારા આજુબાજુ જે દુકાન હોય એમાં તમે ગયા હોય તો એના 2 નામ લખવાના છે. અહીંયા મેં લખ્યા છે, તમે બીજા પણ લખી શકો. મુકેશ કેરીના સ્ટોર, કલ્પતરુ સુપર માર્કેટ. જો તમારી દુકાન હોય તો શું નામ રાખશો? એ પણ તમારી રીતે તમે નામ લખી શકો. અહીંયા મેં ગુરુકૃપા કેરીના સ્ટોર લખ્યો છે. તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો? ઘી, ખોળ, ચોખા, તેલ, સાબુ, શેમ્પૂ, ગોળ, કઠોળ પાવડર વગેરે. હવે અહીંયા શબ્દો આપેલા છે, એ શબ્દો લખવાના છે, વાંચવાના છે. અહીંયા તમારે એ શબ્દો પહેલાં વાંચી લેવાના, અને પછી નીચે પ્રશ્ન શું ખૂટે છે ગીતમાંથી શોધીને લખો. આપણે મુરબ્બોવાળા ગીત આગળ પહેલાં જોયા હતા. એ ગીતમાં લીટીમાં જે આવતો હોય એક શબ્દ ના મૂક્યો હોય એ આપણે મૂકવાનો. 1, બરણીમાં ખાવા ચાલ્યા ઉંદર 4. શું ખાવા ચાલ્યા હતા? મુરબ્બો. જવાબમાં શું આવશે? મુરબ્બો. માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક. કોને માટે લઈ જવાનું હતું? લીટીમાં આવતું હતું તો બચ્ચા માટે. જવાબમાં બચ્ચા આવશે. નંબર 3, ઊંધે માથે પડ્યા જરીન મનમાં બીક. શામાં પડ્યા હતા ઉંદર ઊંધે માથે? બરણીમાં. નંબર 4, શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બહાર. શું જે જાલીને બહાર કાઢ્યા હતા ઉંદરને શેઠે? પૂંછડી. નંબર 5, બચકા વળગી માટે મુરબ્બો રસદાર. મુરબ્બો કેવો હતો? રસદાર, પણ ક્યાં વળગ્યો હતો? ડીલે. જવાબમાં શું આવશે? ડીલે. હવે અહીંયા ચિત્ર આપેલું છે. પહેલા નંબરમાં છે દવાની દુકાન. દવામાં શું મળશે? જુદી જુદી દવાઓ મળે. તો દવા મળે, ઇન્જેક્શન મળે, બામ મળે, ઈનો પણ મળે, બેન્ડેડ, કોટન, બીજું ગમે તે તમે લખી શકો દવાની દુકાનમાં જે જે દવા મળતી હોય. અહીંયા શાકભાજીની દુકાન છે બીજા નંબર. તો શાકભાજીમાં પણ શું શું મળે બધાને ખબર હોય. ફુલાવર, બટાકા, રીંગણ, કોબીજ, ડુંગળી, ભીંડા વગેરે. હવે સ્ટેશનરી સ્ટોર છે, એ તો બધા તમે જતા જજો મમ્મી જોડે તમારી પેન્સિલ, પુસ્તક કંઈ પણ લેવા. તો એમાં શું મળે? પુસ્તક, કંપાસ, પેન્સિલ, રબર, નોટબુક, પેન વગેરે મળે. હવે અહીંયા છે નીચે જણાવેલા કામ કરવા તમે ક્યાં જશો? ચિત્ર પર સાચું કરો. 3 ચિત્રો આપેલા છે.
આપણે હવે પૈસા જમા કરાવવા છે. પૈસા જમા કરાવવા માટે ક્યાં જવાય? 3 ચિત્રો છે, બેંક છે, દવાખાનું છે અને ગ્રામ પંચાયત. તો પૈસા જમા કરવા બેંકમાં જવું પડે, તો પહેલાંમાં સાચું આવશે. હવે દવા લેવા 3 ચિત્રો છે, શાળાનું છે, દવાખાનું છે અને બસ સ્ટેશન. તો આપણે દવા લેવા ક્યાં જઈશું? દવાખાને. તો બીજા નંબરમાં દવાખાનામાં સાચું આવશે. હિંચકા ખાવા. હિંચકા ખાવા માટે આપણે ક્યાં જઈશું? 3 ચિત્રો છે, બેંક, પોસ્ટ ઓફિસ અને બગીચો. તો આપણે શામાં સાચું કરીશું? બગીચામાં.